હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન. પહેલો તો તમારે સામાજિક વિજ્ઞાન તમારા માટે નવો વિષય છે. એટલે સામાજિક વિજ્ઞાનની અંદર 5મા ધોરણની અંદર તમારે આપણી આસપાસ શું એ આવતું હતું, પણ અહીંયા ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન એની અંદર થોડો પરિચય આપું તો એમાં 3 અંગો છે સામાજિક વિજ્ઞાનના. એમાં ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. ઇતિહાસની અંદર જે રાજાઓ મહારાજાઓ થઈ ગયા, ટૂંકમાં જે ભૂતકાળમાં થઈ ગયેલું છે એ બધી જ વિગતો એ ઇતિહાસની અંદર આવે છે. બાળકોને રાજાઓની વાર્તાઓ સાંભળવી તો બહુ મજા આવતી હોય છે. એનું પ્રેરણા, એમનું માર્ગદર્શનથી આપણે આગળ આવી એટલા માટે ઇતિહાસ ભણાવવામાં આવતો હોય છે. અંગ્રેજો હોય અથવા મુઘલ શાસનો થઈ ગયું, એ બધું ઇતિહાસની અંદર એટલે કે હિસ્ટ્રીની અંદર આવતું હોય છે. બીજું નાગરિક, સેવિક્સ. સેવિક્સ જે આપણે લોકશાહી દેશ છે અથવા વર્તમાન જે પરિસ્થિતિ હોય છે, અર્થતંત્રને લગતું જે હોય છે, એ સેવિક્સની અંદર એટલે કે નાગરિક શાસ્ત્રની અંદર આવતું હોય. ત્રીજો ભાગ છે આપણો ભૂગોળ. ભૂ એટલે જમીન. એ જમીન પરનું જે કંઈ છે બધું, પર્વતો છે, જમીન ઉપરનું, જમીન નીચે, એ બધો અભ્યાસ જે કરવાનો હોય છે એ ભૂગોળની અંદર હોય છે. ભૂગોળને અંગ્રેજીમાં જોગ્રાફી કહેવાય છે. ટૂંકમાં સામાજિક વિજ્ઞાનના 3 અંગો હોય છે: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ હોય છે. એમાંનો આપણે એક ધોરણ 6ની અંદર પાઠ 9 આપણું ઘર પૃથ્વી, ભૂગોળનો પાઠ છે. એને આપણે શરૂઆત કરીએ છીએ. સૌર પરિવાર, સોલર સિસ્ટમ. સૂર્ય એક સ્વયં પ્રકાશિત મંદાકિની તારો છે. આ તારાની આસપાસ નાના મોટા કેટલાય સભ્યો ગોળા સ્વરૂપે ફરે છે. એમાં આપણો પૃથ્વી પણ એક સભ્ય છે. એ પણ એક ગોળા સ્વરૂપે ફરે છે, જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. આ ગ્રહોને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળને કારણે એકબીજાને વર્તુળાકાર સ્વરૂપે ફરતા હોય છે. ગ્રહોને પોતાનો પ્રકાશ હોતો નથી, પરપ્રકાશિત હોય છે. એ સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે એટલે એ પરપ્રકાશિત છે. ટૂંકમાં કહીએ તો સૌર પરિવાર એ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુનો સમાવેશ થાય છે અને આખો એક પરિવાર બને છે. એને સૌર પરિવાર કહેવાય છે અથવા સૌર મંડળ કહેવાય છે. ટૂંકમાં ગ્રહોની વ્યાખ્યા સહેલી કહેવી હોય તો સૂર્યની આસપાસ ફરતા અવકાશી પદાર્થોને ગ્રહો તરીકે ઓળખાય છે. ગ્રહોની માહિતી નેક્સ્ટ આપણે જોઈએ છીએ ડિટેલમાં. એના પહેલાં તમને સૂર્ય વિશે થોડી સમજણ આપું તો આપણે સૂર્ય વિશે જાણીએ છીએ. સૂર્ય એક સન્માનિત તારો છે. કોઈ પણ કામની શરૂઆત આપણે સૂર્યોદયથી કરીએ છીએ. આ સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. બીજા શબ્દોમાં કહીએ તો સૂર્યની પૃથ્વી બનાવી હોય તો 13 લાખ પૃથ્વીઓ બને છે. સૂર્યની આસપાસ જો આપણે ચક્કર લગાવવું હોય તો વિમાનની અંદર તમે 1000 કિમીની વેગથી ફરો ને તો 107 વર્ષ લાગે છે. 107 વર્ષ લાગે છે. એટલો મોટો સૂર્ય છે. સૂર્યની આસપાસ વિમાનની અંદર 1000 કિમીના વેગથી ફરવું હોય તો 107 વર્ષ લાગે છે. એટલે કે 13 લાખ ગણો મોટો છે સૂર્ય. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિમી દૂર છે. 15 કરોડ કિમી દૂર છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. અને આ ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાને કારણે પૃથ્વી પર એક પદાર્થનું વજન 1 કિલોગ્રામ હોય, એ જ પદાર્થનું વજન સૂર્ય ઉપર 28 કિલોગ્રામ થાય છે. સૂર્યના
પ્રકાશનું કિરણને પૃથ્વી પર આવતો 8.25 મિનિટ લાગે છે. 8.25 મિનિટ લાગે છે. પૃથ્વીની જે સપાટી, સૂર્યની જે સપાટી છે એ અસ્થિર છે. એનું જે સૂર્યનું જે આવરણ છે હાઇડ્રોજન વાયુનું બનેલું. આ હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી એમાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. આ ઉર્જાથી જીવસૃષ્ટિનો વિકાસ થાય છે. એટલા માટે સૂર્યને સજીવોનો પાલક પિતા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી કારણ પૂછાતું હોય છે કે સૂર્યને સજીવોનો પાલક પિતા કહેવાય છે. તો ફરીથી રિપીટ કરું, સૂર્યને સજીવનો પાલક પિતા કેમ કહેવાય? કે સૂર્યનું જે આવરણ છે એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે, અને હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. અને આ ઉર્જા સજીવોના વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે સૂર્યને સજીવોનો પાલક પિતા કહેવાય છે. મિત્રો, સૂર્ય વિશે ફરીથી એક વખત કહું તો સૂર્ય મેઇન પોઈન્ટ્સ કહું તો સૂર્ય પૃથ્વી કરતો 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું વધારે છે પૃથ્વી કરતાં. એને ફરવું હોય વિમાનની અંદર 1000 કિમીની વેગથી તો 107 વર્ષ લાગે છે. સૂર્યની જે સપાટી છે અસ્થિર સપાટી છે. એનું આવરણ છે હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હાઇડ્રોજન હિલિયમની પ્રક્રિયાને કારણે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય, જેને આપણે ઉર્જા કહીએ છીએ. અને ઉર્જાથી જીવસૃષ્ટિનો વિકાસ પામે છે. એટલા માટે સૂર્યને સજીવોનો પાલક પિતા કહેવાય છે. સૂર્ય આપણી જેમ હજુ યુવાન છે. થોડા વર્ષો, ઘણા વર્ષો જશે એટલે સૂર્ય વૃદ્ધ પણ થશે, એવું વૈજ્ઞાનિકો કહે છે. છેલ્લે હવે આપણે ગ્રહો તરફ જઈએ તો ગ્રહોના 2 પ્રકાર છે, બાહ્ય ગ્રહો, આંતરિક ગ્રહો. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આપણા આંતરિક ગ્રહો છે. જ્યારે ગુરુ, શનિ, નેપચ્યુન અને યુરેનસ આપણા બાહ્ય ગ્રહો છે. ફરીથી જોઉં છું, ગ્રહોના 2 પ્રકાર છે, આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. આંતરિક ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બાહ્ય ગ્રહોની વાત કરીએ તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. એમાં કેટલાક ગ્રહોને આપણે જોઈ શકીએ છીએ, કેટલાક ગ્રહો જોઈ શકતા નથી. બારીકાઈથી જો આકાશમાં રાત્રે શાંત વાતાવરણમાં આપણે જોઈએ તો મંગળ, ગુરુ, બુધ, શુક્ર, શનિ આ ગ્રહો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે યુરેનસ અને નેપચ્યુન આ ગ્રહો આપણે દૂરબીનથી પણ જોઈ શકતા નથી. આપણે આમ તો 9 ગ્રહો છે, પણ અત્યારે 8 ગ્રહો છે, જેમાં જે પ્લુટો તે વામન ગ્રહ તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. એટલે આપણે 8 ગ્રહો જ છે. એમાં પહેલો ગ્રહ આપણે શરૂઆત કરીએ છીએ બુધ. બુધને ઇંગ્લિશમાં મર્ક્યુરી કહેવાય છે. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. એનો આ રંગ પીળાશ પડતો રંગનો હોય છે. વાતાવરણ એને કોઈ ઉપગ્રહ નથી. જો હોય તો તમારે સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી આકાશમાં થોડા સમય પછી જોઈ શકાય. બુધ. એના પછી શુક્ર, વેન્યુસ, સૌથી તેજસ્વી તારો. પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે. એનું કદ અને વિસ્તાર પૃથ્વી જેવડું જ છે. ચંદ્રની સપાટી જે ચળકતી હોય છે એવી શુક્રની સપાટી છે. કોઈ ઉપગ્રહ નથી એને, શુક્રને. છેલ્લે વાદળ અને ઘટને કારણે એનો બહુ અભ્યાસ થઈ શકતો નથી. પૃથ્વી. આ 8 ગ્રહો છે. એ 8 ગ્રહોમાં ખાલી એક જ ગ્રહ એવો છે, આપણે નસીબદાર છીએ કે આપણને તો જીવસૃષ્ટિ વિકાસ પામી છે. જે ગ્રહ છે શુક્ર અરે પૃથ્વી છે. પૃથ્વી શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે.
આ પૃથ્વીને પોતાની ધરી પર ફરવું હોય તો 24 કલાક લાગે છે, જેને આપણે દૈનિક ગતિ કહીએ. એનો ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ ચેપ્ટરમાં આવે છે. દૈનિક ગતિથી શું થાય? દિવસ અને રાત થાય છે. જો આ દૈનિક ગતિ ના હોત, એટલે કે 24 કલાકમાં પોતાની ધરી પર ના ફરતી હોત, તો જે ભાગમાં દિવસ હોય તો દિવસ હોત અને જે ભાગમાં રાત હોય તો રાત જ. પણ એની 24 કલાકમાં પોતાની ધરી પર ફરે છે, જેના કારણે દિવસ રાત થાય છે. પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવું હોય તો 1 વર્ષ લાગે છે, એટલે કે 365 દિવસ લાગે, જેને વાર્ષિક ગતિ કહેવાય છે. આ દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ અગાઉ નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. વાર્ષિક ગતિને કારણે શું થાય છે? ઋતુ પરિવર્તન જોવા મળે છે, જેનો આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું અનુભવ કરીએ છીએ, એ વાર્ષિક ગતિને કારણે કરી શકીએ છીએ. પૃથ્વી એક એને ઉપગ્રહ છે, એ ચંદ્ર છે. તો ચંદ્ર વિશે માહિતી મેળવીએ તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્રને પોતાની ધરી પર ફરવું હોય અથવા પૃથ્વીની આસપાસ ફરવું હોય તો 29.5 દિવસ લાગે છે. આ ચંદ્રને ઉપર વાતાવરણ કે પાણી નથી, જેના કારણે તે માનવ જીવન શક્ય નથી. પણ ચંદ્ર ઉપર ઉલ્કાપાત વધારે થતું હોવાથી તો ચંદ્ર ઉપરની સપાટી પર ખાડાઓ પડી ગયા છે, અને ખાડાઓ પડી ગયા હોવાને કારણે તે મૃત જ્વાળામુખી વધારે જોવા મળે છે. તો આ ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. મંગળ લાલ રંગનો તેજસ્વી ગ્રહ, ઓછું વાતાવરણ છે, વાતાવરણ છે પણ ઓછું છે. તેઓની ઋતુઓ જુઓ ને પૃથ્વી કરતાં ગરમી અને ઠંડીનું પ્રમાણ વધારે હોય છે મંગળ ઉપર. એને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો ત્યાં જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે. તે વાતાવરણ અનુકૂળ હોવાને કારણે છે, ખરી વાતાવરણ પણ બહુ ઓછું છે, એટલે વૈજ્ઞાનિકો તે જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુ, જુપિટર. ગુરુ આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ, ઠંડો ગ્રહ પણ છે. વાતાવરણ છે. સૌથી મોટો ગ્રહ ગુરુ છે. સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. સૌથી મોટામાં મોટો ગ્રહ ગુરુ છે, જેને 79 એટલે કે 79 ઉપગ્રહો છે. દૂરબીનથી જોઈએ ને એનું આ ભીમકાય, એટલે ભીમ જેવડો મોટો ગુરુ, દૂરબીનથી જોતાં એની ટપકાવાળી જે સપાટી છે બહુ સુંદર મનોહર લાગે છે દૂરબીનથી જોઈએ તો. શનિ, સેટર્ન. ગુરુ પછી મોટામાં મોટો ગ્રહ શનિ છે. એના 3 સુંદર તેજસ્વી વલયોને કારણે એ અતિ સુંદર દેખાય છે. એના માથામાં પહેરેલી પાઘડી અને માથામાં રહેલા વલયો એ પાઘડી જેવા લાગે છે, એટલા માટે એને પાઘડીઓ ગ્રહ તરીકે પણ ઓળખાય છે શનિ. શનિને 62 કરતો વધુ ઉપગ્રહો છે. મિત્રો એના પછી યુરેનસ બહુ સૂર્યથી દૂર છે, દૂરબીનથી પણ દેખાતો નથી. 1781ની અંદર વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ આની શોધ કરેલી. ઠંડો ગ્રહ છે, તે માનવ જીવન કોઈ જીવસૃષ્ટિ શક્ય નથી. નેપચ્યુન, લીલા રંગનો, તે મિથેન નામનો ઝેરી વાયુ હોય છે. તે ઋતુ પરિવર્તન જોવા મળે છે. ફરીથી એક વખત નજર મારીએ તો બુધ નજીકનો ગ્રહ છે, મર્ક્યુરી કહેવાય છે. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ, વેન્યુસ કોઈ ઉપગ્રહ નથી એને. પૃથ્વી
24 કલાકમાં પોતાની ધરી પર એક આંટો પૂરો કરે છે. સૂર્યની આસપાસ 365 દિવસ લાગે છે. એને માત્ર એક ઉપગ્રહ છે, ચંદ્ર છે, અને ચંદ્ર એ પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે. ચંદ્રને પોતાની ધરી ઉપર અથવા પૃથ્વીની આસપાસ ફરવું હોય તો 29.5 દિવસ લાગે છે. ચંદ્ર ઉપર પાણી કે વાતાવરણ નથી, એટલે માનવ જીવન ત્યાં શક્ય નથી. ચંદ્ર ઉલ્કાપાત વધારે થાય છે. હવે ઉલ્કાપાત એટલે નેક્સ્ટ સમજાવું છું હું. એટલા માટે તેઓ એની જે સપાટીઓ છે બહુ ખાડાવાળી હોય છે. તેઓ મૃત જ્વાળામુખી વધારે જોવા મળે છે. મંગળ, માર્સ લાલ રંગનો છે, ઓછું વાતાવરણ. પૃથ્વીની ઋતુઓ પ્રમાણે ગરમી ઠંડી વધારે પડે છે. 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુ આછા પીળાશ પડતો સૌથી મોટા મોટો ભીમકાય કહીએ તો એ ચાલે, ઠંડો છે. 79 ઉપગ્રહો છે. એની સપાટી જોઈએ ને દૂરબીનથી તો મનોહર લાગે છે, એકદમ ટપકાવાળી સુંદર દેખાય છે. શનિ ગુરુ પછી મોટા મોટો નીલા રંગનો ગ્રહ છે, સેટર્ન. એને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. એના વલયો માથામાં પાઘડી જેવા લાગે છે, સુંદર વલયો એ માથામાં પાઘડી જેવા લાગે છે, એટલે એને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખાય. પરીક્ષામાં કારણ પૂછાઈ શકે કે શનિને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો લખી શકાય આપણે કે શનિને 3 સુંદર તેજસ્વી વલયોને કારણે સુંદર લાગે, પણ એના વલયો માથામાં પાઘડી જેવા લાગતા હોવાથી એને પાઘડીયો ગ્રહ તરીકે પણ ઓળખાય છે. યુરેનસ બહુ દૂર છે સૂર્યથી, દૂરબીનથી દેખાતો નથી. 1781ની અંદર વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ આ યુરેનસની શોધ કરેલી છે. ઠંડો ગ્રહ છે. નેપચ્યુન લીલા રંગનો, તો મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે. તો ઋતુ પરિવર્તન પણ જોવા મળે છે. આ ગ્રહોને આપણે ક્રમશઃ યાદ રાખવા હોય તો બુધને મર્ક્યુરી કહેવાય, શુક્રને વેન્યુસ કહેવાય, પૃથ્વીને અર્થ કહેવાય, મંગળને માર્સ કહેવાય, ગુરુને જુપિટર કહેવાય, શનિને સેટર્ન કહેવાય, યુરેનસ કહેવાય, અને નેપચ્યુન. એને તમારે એક જ, તો એના માટે એક સેન્ટેન્સ આપેલું છે, માય વેરી એક્સેલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. એનો પ્રથમ અક્ષર લેવામાં આવેલો છે, મારી ખૂબ જ ઉત્તમ માતા અમને નૂડલ્સ માત્ર પીરસે છે. જો ક્રમશઃ તમારે યાદ રાખવા તો આટલું ખાલી સેન્ટેન્સ યાદ રાખવાનું કે માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. એમાં માયનો મર્ક્યુરી આવે, વેનસનો વી આવે, એક્સિલન્ટનો એટલે અર્થનો એક્સિલન્ટ આવે, માર્સનો એમ આવે, જસ્ટનો જુપિટર આવે, અને સર્ટનનો એસ આવે, અને યુરેનનો યુ આવે, અને નૂડલ્સ એટલે કે નેપચ્યુનનો. આ રીતે આપણે યાદ રાખવું ખાલી કે માય વેરી એક્સિલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. આ સેન્ટેન્સ યાદ રાખો એટલે તમે ક્રમશઃ ગ્રહોના નામ લખી શકો, પણ ઇંગ્લિશમાં યાદ રાખવા પડે. એના પછી આપણે ઉલ્કા. આકાશમાં તમે ઘણીવાર ખરતા તારાઓ જોયેલા હશે. આ ખરતા તારા એ ઉલ્કા છે. આપણી ઉલ્કાઓ નાના નાના પથ્થર અને ધાતુની બનેલી છે, અથવા કેટલાક અવકાશી પદાર્થની બનેલી છે. આ ઉલ્કા જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર પૃથ્વીની નજીકથી પસાર થતી હોય છે. એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચી લાવે છે અને વાતાવરણમાં પ્રવેશ કરે છે, એટલે તે સળગીને નાશ પામે છે. એટલે તે આકાશમાં મોટો લીસાટો થાય છે. એને આપણે ખરતો તારો કહીએ છીએ, એને આપણે ઉલ્કા કહીએ છીએ.
ફરીથી કહું છું, ઉલ્કા એટલે ખરતો તારો, આપણે કદાચ નામ પરિચિત છીએ. આ ઉલ્કા નાના નાના પથ્થરો, ધાતુઓ અને અવકાશી પદાર્થોની બનેલી છે. આ ઉલ્કા જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર પૃથ્વીની નજીકથી પસાર થતી હોય છે. એટલે વાતાવરણમાં પ્રવેશે છે અને પ્રવેશી અને સળગીને નાશ પામે છે અને આકાશમાં એક લીસાડો થાય છે, જેને આપણે ખરતો તારો કહીએ. કોઈક વાર ઉલ્કા સળગીને નાશ નથી પામતી અને જમીન ઉપર પડે છે, એને કહેવાય છે ઉલ્કાપાત થયું કહેવાય છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. મહારાષ્ટ્રની અંદર જે કોયના સરોવર છે એ આ રીતે ઉલ્કાપાતથી બનેલું છે. સૌરાષ્ટ્રની અંદર એક ધજાવાળા ગામ, એની અંદર 40 કિલોગ્રામની ઉલ્કા પડેલી. 7-8 વર્ષ પહેલાં કચ્છમાં પણ આપણે આવી ઉલ્કા પડેલી. એટલે આવી ઉલ્કાપાત થયેલું હોય તો એનાથી પણ ઘણા બધા નુકસાન પણ થાય છે અને સરોવર પણ બનેલા છે. છેલ્લે નક્ષત્રો. મિત્રો, નક્ષત્રો એટલે શું? નક્ષત્રો એટલે વિશાળ અર્થમાં કહીએ તો તારાઓના સમૂહ અથવા એકલા તારાઓને નક્ષત્રો કહેવાય છે. ફરી બોલું છું, વિશાળ અર્થમાં નક્ષત્રો એટલે તારાઓના સમૂહને અથવા એકલા તારાઓને નક્ષત્રો કહેવાય છે. સમૂહને કારણે ચોક્કસ આકાર તૈયાર થાય છે. કેટલાક હંસ જેવો હોય છે, કેટલાકનો આકાર ગરુડ જેવો હોય છે. 27 નક્ષત્રો છે, એમને જોવાથી સમજવાથી યાદ રહેશે, બાકી નક્ષત્રો યાદ રાખવા મુશ્કેલ છે. કેટલાક નક્ષત્રો હું બોલું છું, 27 નક્ષત્રો છે. એમાં એક અશ્વિની, રેવતી, વિશાખા, પુનઃવસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા અને સ્વાતિ. ચંદ્રની આસપાસ તમે બારીકાઈથી જો સમજો તો આ નક્ષત્રો યાદ રહેવા હોય છે, બાકી આમ યાદ રાખવા મુશ્કેલ છે. જોવાથી અને સમજવાથી જ યાદ રહેશે. નક્ષત્રો ફરીથી વ્યાખ્યા સમજાવું છું. વિશાળ અર્થમાં તારાઓનો સમૂહ અથવા એકલા તારાઓને નક્ષત્રો કહેવાય છે. તારાઓના ચોક્કસ સમૂહને કારણે આકાર તૈયાર થયેલો હોય છે. કેટલાકનો આકાર ગરુડ જેવો હોય છે, કેટલાકનો આકાર હંસ જેવો હોય છે. 27 નક્ષત્રો છે ટોટલ. એમને જોવાથી અને સમજવાથી જ યાદ રહેશે, બાકી આમ યાદ રાખવા મુશ્કેલ છે. એમાંના કેટલાક નક્ષત્રો હું તમને ફરીથી યાદ કરું છું. એક છે અશ્વિની છે, રેવતી છે, વિશાખા છે, પુનઃવસુ છે, મૃગશીર્ષ છે, રોહિણી છે, પુષ્પ છે, આર્યા છે, સ્વાતિ છે. એમાં કેટલાક નક્ષત્રો આપણે પુષ્પ નક્ષત્રમાં આપણે સોના ચાંદીની ખરીદી કરતા હોય છીએ. દિવાળી ઉપર આપણે સોના ચાંદીની ખરીદી પુષ્પ નક્ષત્રમાં કરીએ છીએ. એવા ઘણા નક્ષત્રો આપણે યાદ રહેતા હોય છે. ટૂંકમાં ફરીથી સમજાવું છું. ઉલ્કા એક ખરતો તારો છે, પણ એ નાના નાના ધાતુનો પથ્થર અને અવકાશી પદાર્થનો બનેલો છે. આ ઉલ્કા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પૃથ્વીના નજીકથી પસાર થતી હોય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચી લાવે છે. વાતાવરણમાં પ્રવેશતા જ આ ઉલ્કા સળગીને નાશ પામે છે, જેના કારણે આકાશમાં એક મોટો લીસાડો થાય છે, જેને આપણે ખરતા તારા તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર ઉલ્કા સળગીને નાશ નથી પામતી, સીધી પૃથ્વી પર પડે છે, એને ઉલ્કાપાત થયું કહેવાય છે. આવું મહારાષ્ટ્રની અંદર આવેલું કોયના સરોવર, કાઠિયાવાડમાં આવેલું એટલે કે સૌરાષ્ટ્રમાં આવેલું ધજાવાળા ગામ, 40 કિલોગ્રામની ઉર્જા પડેલી. અને 7-8 વર્ષ પહેલાં આપણી કચ્છમાં પણ આવી ઉર્જા પડેલી, ઉલ્કા પડે. નક્ષત્રો વિશાળ અર્થમાં વ્યાખ્યા કેવી હોય તો તારાઓના સમૂહને અથવા એકલા તારાઓને નક્ષત્રો કહેવાય છે. એના તારાઓના ચોક્કસ સમૂહને કારણે આકાર તૈયાર થયેલા હોય છે. કેટલાકનો હંસ જેવો હોય છે, કેટલાકનો ગરુડ જેવો હોય છે. 27 નક્ષત્રો છે. એમને જોવાથી કે સમજવાથી યાદ રહેશે, બાકી એમ યાદ રાખવા મુશ્કેલ હોય છે. 27 નક્ષત્રો છે. એમાં એક નક્ષત્ર આપણે પુષ્પ નક્ષત્રમાં આપણે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. એના પછીનો મુદ્દો છે મિત્રો પૃથ્વીનું સ્થાન અને આકાર.
પહેલાં તો આપણે એક માટલું, તૂટી ગયેલા માટલાનો નાનકડો ભાગ લઈએ તો આપણે જોઈએ બારીકાઈ તો આપણને ખબર પડે કે આ માટલું ગોળ હશે કે નહીં. એમ પૃથ્વીના એક ભાગ ઉપર આપણે ઊભા રહીએ તો આપણને ખબર ના પડે કે પૃથ્વી ગોળ છે. એટલે ઘણા ખગોળશાસ્ત્રીઓ, ઘણા અવકાશયાત્રીઓનો મત જુદા જુદા હતા. પહેલાં લોકો એવું માનતા હતા કે પૃથ્વી સપાટ છે, ઘણા એવું માનતા કે પૃથ્વી લંબગોળ છે, ઘણા એવું કહે દડા જેવી ગોળ છે. કોઈ નક્કી જ નહોતું પહેલાં કે પૃથ્વીનો આકાર કેવો છે. પણ અવકાશયાત્રીઓ જ્યારે ચંદ્ર ઉપર જઈ એનો ફોટોગ્રાફ લીધો પૃથ્વીનો, ત્યારે ખબર પડી કે પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ પૃથ્વી કેવી છે? નારંગી જેવી ગોળ છે. નારંગી જેવી ગોળ છે. આ પૃથ્વી ધ્રુવો આગળ ચપટી છે, બંને ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે, જ્યારે વિષુવવૃત્ત આગળ થોડી ફૂલેલી છે. પૃથ્વીનો આકાર મિત્રો અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર જઈ અને ફોટોગ્રાફ લીધો તો પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ પૃથ્વી નારંગી જેવી ગોળ છે. ધ્રુવો, બંને ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે, જ્યારે વિષુવવૃત્ત આગળ ફૂલેલી છે. પૃથ્વીના અભ્યાસ માટે પૃથ્વીનો ગોળો સાધન તરીકે ખૂબ જ ઉપયોગી છે. એને આપણે ગ્લોબ કહીએ છીએ. એના પછી હું તમને નેક્સ્ટ પોઈન્ટ્સની અંદર બધું સમજાવીશ કે પૃથ્વીનો ગોળો શું છે. પૃથ્વીના ગોળા ઉપર ખાલી ટૂંકમાં માહિતી આપી દઉં તો પૃથ્વીના ગોળા ઉપર ખંડો હોય છે, ઉપખંડો હોય છે, સાગરો હોય છે, મહાસાગરો હોય છે, બધું જ પૃથ્વીના ગોળા ઉપર હોય છે. એટલે પૃથ્વીના અભ્યાસ માટે પૃથ્વીનો ગોળો ખૂબ જ ઉપયોગી છે. ટૂંકમાં કહીએ તો પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીનો ગોળો જે છે એ પૃથ્વીની નાની એક પ્રતિકૃતિ છે. ટૂંકમાં પૃથ્વીનો ગોળો નેક્સ્ટ પછીના પોઈન્ટ્સમાં હું તમને બતાવીશ, એટલે સમજાવીશ કે પૃથ્વીનો ગોળો શું છે.